જય માતાજી દોસ્તો, હું છું આપનો દિલીપ ઠાકોર. દોસ્તો, આજે વાત કરવાની છે ગુજરાત સરકારે જે ખેડૂતોને સહાયની જાહેરાત કરી છે એના વિશે વાત કરવાનું છું. 5 દિવસ માવઠું રહ્યું, ખેડૂતોનો પાક પાણીની અંદર ધોવાઈ ગયો. કે તમામ બાબતો આપણે મીડિયાની અંદર, ન્યૂઝ ચેનલોની અંદર, સોશિયલ મીડિયાની અંદર આપણે જોઈ અને આપણે સ્વયં પણ એને નિહાળી આપણા ખેતરની અંદર જે પાક નુકસાન પામ્યો છે આપણે ચેક કર્યું ને કેટલું નુકસાન થયું તેનો સર્વે પણ લગાવ્યો. ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક જાહેરાત કરવામાં આવી કે ભાઈ પ્રતિ હેક્ટર જ્યાં જ્યાં નુકસાન, આમ તો સમગ્ર ગુજરાતમાં નુકસાન છે જ, પરંતુ એ લોકોએ સર્વે કર્યો છે ત્યાં આગળ એમને કહ્યું કે ભાઈ પ્રતિ હેક્ટર 13,500 પ્લસ 9,500 સરકારી ભંડોળમાંથી એમ કુલ 23,000 રૂપિયા સહાય કરવાની જાહેરાત કરી છે. એ મહત્તમ 2 હેક્ટર સુધી તમે આ એપ્લાય કરી શકો અને સહાય મેળવી શકો. જો તમારે 2 હેક્ટરથી વધુ જમીન હોય તો 2 હેક્ટરથી વધુની જમીનમાં જે પણ નુકસાન થયું છે એ તમારે જાતે ભોગવી લેવું. એમાં સરકારને કોઈ લેવા દેવા નહીં. બીજી વાત દોસ્તો કે આપણે 1 હેક્ટર બરાબર 4.25 વીઘા જમીન થાય છે. જમીન માપ મુજબ 1 હેક્ટર બરાબર 4.25 વીઘા જમીન થાય છે. તો આ જે 23,000 રૂપિયાની જે સહાય છે એ દર વીઘે આપણે ગણવા જઈએ તો સમથિંગ 5,500 જેટલી સહાય આપણને સરકારે જાહેરાત કરી છે. હવે દોસ્તો, 1 વીઘો એટલે કે 24 ગુંઠા જમીનની અંદર તમે મગફળી વાવો છો ત્યારે વાવણી વખતે કેટલો ખર્ચ થાય છે એ જો તમે અંદાજ લગાવો તો બી આ વાવણી ખર્ચ જેટલી પણ સહાય નથી. દોસ્તો, એ વખતે ઓછામાં ઓછું 5,000નું બિયારણ, ખેડ, મજૂરી આ બધું તમે જોડો તો સમથિંગ 8,500 રૂપિયા પ્રતિ 24 ગુંઠે તમારે ખર્ચ લાગતો હોય છે. હવે સરકારે જાહેરાત કરી છે માત્ર ને માત્ર 5,500 દર વીઘે. હવે આપણે ઘણા બધા એવું કહેતા હોય છે કે ભાઈ જે પણ કરીએ સહાય તો જાહેર કરી. દોસ્તો, આ ખેડૂતોને લોલીપોપ આપવા જેવી બાબત છે. ખેડૂતોને અધવચ્ચે પાક બગડ્યો એવું નથી. સંપૂર્ણ 4 મહિના ખેતરની અંદર પાક ઊભો રહ્યો, પાક્યો અને લેવાના સમયે આ પાક બગડ્યો છે. હવે તમે દર 24 ગુંઠે મગફળીનો ઉતારો તમે અત્યારે આ વખતે આ વર્ષ પ્રમાણે જો તમે ગણવા જાઓ ને તો મારા ખ્યાલથી 30 મણ જેટલી મગફળી ઉતરે એવી મગફળી હતી. હવે 30 મણ મગફળી ઉતરે છે, સામે સરકારે જે ટેકાની જાહેરાત કરી છે ટેકાના ભાવથી એ 1450 જેટલો ભાવ છે. તો એને તમે કન્વર્ટ કરો તો સમથિંગ 45,000 રૂપિયા એ થાય. અને બીજું એનો જે મગફળીનો ભૂકો હોય છે એ 5,000 રૂપિયા દર વીઘે હોય છે. સમથિંગ બધું ટોટલ ખેડૂતની આવક જે ઉપજ થવાની હતી એ દર વીઘે 50,000 રૂપિયા ઉપજ થવાની હતી. સામે 50,000નું નુકસાન ગયું છે, સામે સરકાર આપણને સહાય આપે છે 5,500 રૂપિયા. એટલે દોસ્તો, આ એક ખરેખર અન્યાય છે અને ખેડૂતોએ આ બાબતે જાગીને બહાર આવવું જ પડશે. કારણ કે તમે જો નહીં બોલો તો એ લોકોને તો એમ જ છે કે ખેડૂતો આટલામાં ખુશ છે. પરંતુ જો તમારે હક લેવો છે, તમારે આ કંઈ ભીખમાં એ લોકો આપતા નથી. સરકારની જવાબદારી હોય છે કે ભાઈ કોઈ પણ વિભાગની અંદર એ લોકો ઉદ્યોગપતિઓના દેવા માફ કરી શકતા હોય છે.
તો ખેડૂતોના દેવા કેમ નહીં? ખેડૂતોના દેવા માફ કરવાનો યોગ્ય સમય આજ છે, પરંતુ સરકારે ક્યારેય નહીં કરે. એને વહેલામાં વહેલી તકે તાત્કાલિક સર્વે કરીને આ જે જાહેરાત કરી દીધી છે, જે લોલીપોપ આપવાની વાત કરી છે, એ ખરેખર ખોટી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.